તથ્યની કારની સ્પીડ આખરે કેટલી હતી? FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. તથ્યના કારની સ્પીડ 120 હોવાનું કહેતો હતો. નમસ્કાર મિત્રો, તથ્ય પટેલને લઈ એક મોટો ખુલાસો થયો. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 10 થઈ ગઈ. આ કેસમાં તથ્યના રિમાન્ડ પૂરા થતા જ્યાં લોકો 160 હોવાનું કહેતા હતા, બંને આંકડા થોડા ખોટા પડ્યા. રિપોર્ટમાં કંઈક અલગ જ સામે આવ્યું છે. તથ્ય અને તેના વકીલ માટે પણ લોહી પીંજાવી નાખનાર સમાચાર સામે આવ્યા છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેર ઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે આખરે કેટલી ગાડીની સ્પીડ હતી તેને લઈ મોટો ખુલાસો. આખરે ગાડીની સ્પીડ હતી. FSL રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં તથ્યની કારની સ્પીડ 142.50ની હોવાનું સામે આવ્યું છે. 142.50 સ્પીડમાં તેમની ગાડી દોડતી હતી. તો આખરે FSL રિપોર્ટ આવી ગયો છે અને મોટો ખુલાસો થયો છે. તો સમગ્ર ઘટનાને લઈ તમારે શું કહેવું છે? 142ની સ્પીડે આ ગાડી હતી. FSL રિપોર્ટ સામે આવ્યો છે. તો આવી રીતે ગુજરાતના તમામ સમાચાર તમારા મોબાઈલ પર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જ્યારે 142.50ની સ્પીડે તેમની ગાડી ચાલતી હતી તેને લઈ તમારે શું કહેવું છે? જરૂરથી એક કોમેન્ટ કરો. ધન્યવાદ.